મહાભારતના જંગલોમાં વનવાસ દરમિયાન ભીમે રાક્ષસી હિડિંબા સાથે લગ્ન કર્યા. તેમના પુત્ર ઘટોત્કચ માટલા જેવા માથા સાથે જન્મ્યા હતા, તેથી તેનું નામ ઘટોત્કચ પડ્યું. પરંતુ આ યોદ્ધા કોઈ સામાન્ય નહોતો. રાક્ષસી શક્તિઓથી ભરપૂર તે ઉડી શકતો, આકાર બદલી શકતો અને ભ્રામક યુદ્ધમાં ભીમને પણ પાછળ છોડી શકતો. ખાસ વાત એ છે કે ભીમનું નામ લેતા જ તે તરત જ પ્રગટ થઈ જતો, જે પિતા અને પુત્ર વચ્ચેના અનોખા બંધનનું પ્રતિબિંબ હતું. હવે એક નોંધપાત્ર ઘટના સાંભળો. કુરુક્ષેત્ર યુદ્ધ પહેલા ભગવાન કૃષ્ણએ બધા યોદ્ધાઓને પૂછ્યું, યુદ્ધ પૂર્ણ થવામાં કેટલા દિવસ લાગશે? અર્જુને કહ્યું 1 મહિનો, ભીમે કહ્યું અડધો મહિનો. પરંતુ ઘટોત્કચ હસ્યો અને જવાબ આપ્યો, હું 3 તીરથી બધાનો નાશ કરીશ. પહેલું તીર કૌરવોનો નાશ કરશે, બીજું પાંડવોનો, કારણ કે બધા અધર્મમાં સમાન છે, અને ત્રીજું કૃષ્ણના ચરણોમાં. કૃષ્ણ હસ્યા, પણ આ દાવો ઘટોત્કચના રાક્ષસી પરાક્રમ અને તેના પિતા ભીમ પ્રત્યેની તેની વફાદારી દર્શાવે છે. ભીમના સંકેત પર તે યુદ્ધમાં આવ્યો, કૌરવ સેનાને કચડી નાખ્યો. રાત્રે તેની શક્તિ બમણી થઈ ગઈ. અંતે કર્ણે તેને શક્તિ તીરથી મારી નાખ્યો, પરંતુ તેના મૃત્યુ પામેલા શ્વાસમાં ઘટોત્કચે તેનું વિશાળ શરીર ફેલાવ્યું અને હજારો દુશ્મનોને કચડી નાખ્યા. ભીમનો વિજયનો માર્ગ સાફ કર્યો.